જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારા બધાનો અમારા વ્લોગમાં દિલથી સ્વાગત છે। તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છે, હું પણ મજામાં જ છું। તો જો આજે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારમાં તો સવારમાં નાસ્તા પાણી કરીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા। વાગી ગયા છે અત્યારે 11 સાડા 11 ની આજુબાજુ થઈ ગયું। આપણે ચણા જો હુકવી દીધા, ચણા આજ હમા કરવાના છે તો ચણા હુકવી દીધા। અમારા દીશુબેન ગયા નાવા ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા। આપણે ઢીંગુબેનને જોવા જવાના છે, કારણ કે ઢીંગુબેન છે ને રમેશ મારી મમ્મીની ત્યાં ક્યાં ગયા? અહીં જો હંચો બહાર રાખ્યો છે એટલે સેવ પણ વણવાની છે। તો અમારા ઢીંગુબેન પણ સેવ વણવામાં કંઈક કરતા હશે મદદ। અમારા અહીં બકરીયું પણ આવી લાગે છે, બકરીયું ચરતી લાગે છે। હા, અમારા ઢીંગુબેન જો શું કરો? તમે મોબાઈલ જોવો? ઓહ, અમારા ઢીંગુબેન મોબાઈલ જોવે ને મારા મમ્મી ગાયોને કંઈક કરતા લાગે છે। અહીંયા અમારી મમ્મી શું કરો છો? ગાયોને જો પાણી પીવડાવે છે। અત્યારે ઉનાળામાં ગાયોને ઘડીએ ઘડીએ પાણી પીવડાવવું પડે। બે ગાય છે એ ઓલે વયાણી હમણાં ઈ છે ને, એક આ ગાય છે, પછી એક આ ગૌરી, આ અમારી ગૌરી છે। આનાથી તો બીક લાગે છે, મારી દે હે। આ ગાયની વાછડી છે, વાછડો છે ને? હા, આવડી આ છે એ આની છે જમનાની, એ વાછડી ને ઓલો વાછડો છે ને? અત્યારે જો પાણી પીવડાવે હે। આ જમના ને આ ગૌરી, આ ગૌરી ને આ જમના। હાલો પાણી પીવડાવી દીધું। હવે અમારે કાનુભાઈ તૈયાર થઈને આવી ગયા। સેવ વણવાની છે ને, તો સેવ વણવાની વાટે છે। પૂનમ, વાછડીનું નામ પૂનમ રાખ્યું છે। પૂનમને દિવસે આવી ને એટલે એનું નામ પૂનમ રાખ્યું છે। આવડી આ છે એ આની છે જાઉન્યા। ચાલો આપણે સેવ વણવાની તૈયારી કરે છે ને, સેવ પણ વણવાની છે। અમારે મંજુબા જો આરામ કરે। મંજુબા શું કરો? ઉતા અમારે મંજુબા જો આરામ કરે છે। અમારે ઢીંગુબેન અહીંયા મોબાઈલ જોવે છે। કાનુભાઈ તૈયાર થઈને બેઠી ગયા હે। લોટ ને બે માણસને સેવ વણવાની, બે માણસને સેવ વણવાની, કારણ કે ચોમાસામાં મજા આવે ખાવાની। આમાં જો આપણે લોટ બાંધીને તૈયાર કરી દીધો, લોટ તૈયાર થઈ ગયો। હવે આકડી વણવાની તૈયારી કરવાની છે, એટલે ખોરી ન થાય તેલ ઓછું ખોરી નાખે। ડોલ લાવ્યો બેટા? ડોલ એટલે ડોલની ભૂંગળી લેતા ત્યાં હું નાખી દઉં, પી દઉં। લોકો બકરી ચરાવવા એવા લાગે છે, એટલે આમ પર ઝાડ ના કાઢીશું। હુંડીમાં રૂચ્છા છે ને કે વયા ગયા? દીશુબેન જો નાઈને આવી ગયા। હવે આટલું ફેરવી ગયા। અમારા ઢીંગુબેન અમારી જેમ વિડીયો ઉતારે છે। મારા પપ્પા કંઈક લઈને આવ્યા લાગે છે।
ઓલો હોય આ બીજું લેવાનું છે ને હા આ નીચે રાખવાનું ફરતી રાખ બતાવજો પછી તો હવે તો નાના મૂકતા જાય ને જ્યાં મૂકીએ છીએ ખાવી એને આ ઉપાધિ આપણે કરવાની પેલા કેટલી કેટલી સેવ વણતા દેખો પેલા ઓલું બેઠાડી તો દે હવે કાઢ નાખો પેલા આ બેન અમારે વિડીયો ઉતારે છે. શું કરે ઓલા નો આવે રૂસડા નકર તો ખાવી કેમ એમ થતું હા એટલે ઈ જ ને પોર ઓલા સેવમાં જો ને રૂછડા ઓલા થતા હતા બેઠા હાડી બગડ ને એટલે પા ઊભી તારા બેઠવા તો દે ઉતાવળા ભારી હાલ્યો કરો હવે જતો જાઓ ખાસ અહીંયા રોડ અંદર કરી રાખો ગાય ગાલ બસ એટલે મરી જજો ને તો મસ્ત સેવ થાય મને ખબર પડી જાય અરે પણ આ બીજો વાહ લાવે કુંડી લાવ નીકળી ગયો ગમે ને હેઠી તો આનાની હેઠે પડી ગયો નહીં પડે હું કહું ને લે આવે દેખો બહુ ઝીણી. લાગે ને ઝીણી સેવ ઓલા પેકેટમાં આવે ને એને જેવી થઈ જાય લાસ્ટ જાડી હોય હોય ઓલા કરવા પડે એમ છે કામ મારે એમ પેલા છે મારે એમ પેલા છે હાથમાં કોર ઉપરથી પકડાય લે ફટાફટ પકડ અને તો અત્યારે આપણે રસોઈ બનાવી નાખી અને જમવા બેઠી ગયા છે. તો જમવામાં અત્યારે છે જો બાજરાના રોટલા ગવાનું રસાવાળું શાક છે છાશ છે જો અહીંયા અમારા કાનુભાઈની અહીંયા બેઠી ગયા છે. અમારે ઢબો શાક નહીં ખાય ખાય તો લીધું તો નથી શાક તો નથી લીધું એકલો રસો જોઈએ એવું છે તો બોલ ને મને એમ કે તને નહીં ખાવું હોય